એકવાર જોઈ લો, તમને પણ બનાવવાનું મન થઈ જશે. તો આજે આપણે એકદમ સરસ મજાનું અને સાવ ઇઝી રીતે દમાલું બનાવવાના છે, અને એ પણ લસણ ડુંગળી વગર. તો પણ એકદમ ટેસ્ટી જ બનશે. તો એ કઈ રીતે એ ફટાફટથી જોઈ લઈએ, કારણ કે આજે હું તમને કહેવાય ને એવી ટ્રીક ને ટિપ્સ આપવાની છું, જેથી કરીને દમાલું તમારું એકદમ ટેસ્ટી બનશે અને જલ્દી પણ બની જશે. તો એના માટે મેં અહીંયા 10 નંગ જેટલા મીડિયમ સાઇઝના બટેટા લીધેલા છે, કારણ કે અત્યારે મારી પાસે નાની સાઇઝના બટેટા નહોતા. તમારી પાસે જો નાની સાઇઝના હોય તો એકદમ નાની સાઇઝના લેજો. અહીંયા મીડિયમ સાઇઝ છે, એટલે 10 નંગ જેટલા બટેટા. આપણે આમાં મીઠું નાખવાનું બાફવામાં, અને બટેટા ડૂબે ને એટલું પાણી નાખવાનું, એટલે કે 1 ગ્લાસ જેટલું પાણી નાખી મેં અહીંયા 2 વિસલ આવવા દીધેલી છે. અને તમારે જો સાવ નાની સાઇઝના હોય ને તો 1 વિસલ આવવા દેશો તો પણ ચાલશે, કારણ કે આપણે 80% બટેટાને આમાં બાફવાના હોય છે. અને અહીંયા જો તમારે કુકર એવું હોય કે ઘણીવાર 3 વિસલમાં જ બફાતું હોય, તો એ પ્રમાણે તમે કરજો, જે રીતે, એટલે 2 થી 3 વિસલ તમે લઈ શકો. તો જો હું તમને દેખાડું કે કઈ રીતના બટેટા બફાણા છે. જો આ રીતે ચપ્પુ નાખે ને તો આ રીતના થવા જોઈએ, સાવ તૂટે એવા નહીં, એટલે કે એકદમ મેશ થઈ જાય જલ્દી પકડતા વેત જ, એવા ના રહેવા જોઈએ, એટલે કે 80% ચડેલા હોવા જોઈએ. હવે બટેટાને આપણે ઠંડા થવા દઈએ, ત્યાં સુધી આપણે એમાં નાખવાની ગ્રેવી બનાવી લઈએ. તો એના માટેનો એક મસાલો પણ પ્રિપેર કરવાના છે, એ જોઈ લઈએ. તો અહીંયા 3 નંગ જેટલા મેં અહીંયા મીડિયમ સાઇઝના ટમેટા લીધેલા છે. અહીંયા ટમેટામાં એવું હોય કે ઉનાળો છે ને, એટલે આપણે જોવું પડે, એટલે થોડું સૂંઘીને પછી જ તમારે ટમેટાને યુઝ કરવાના. ઘણીવાર અંદરથી બગડેલા પણ આવતા હોય, ખરાબ વાસ પણ આવતી હોય, એટલા માટે. સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો પણ લેવાનો. હવે 2 ચમચી તેલ, 1 તમાલપત્ર, 1 મોટો તજનો ટુકડો, 5 જેટલા લવિંગ, 4 એલચી, 1 બાદિયું, પછી સાથે 4 થી 5 જેટલા તીખા, અડધી ચમચી આખા ધાણા, અડધી ચમચી જીરું અને અડધી ચમચી વરિયાળી નાખી, અને 3 નંગ જેટલા અહીંયા મેં મરચું લીધેલું છે, સૂકા લાલ મરચાં, એને નાખી 1 મિનિટ માટે સાંતળવાનું. અને અહીંયા જો તમે પ્લસ માઇનસ આ મસાલા કરવા હોય ને તો તમે કરી શકો છો, કારણ કે આમાં હું ગરમ મસાલાનો યુઝ નથી કરવાની. આ જ આપણે બધી વસ્તુ આમાં જ એડ કરી દીધેલી છે. હવે ટમેટાં અને આદુને પણ નાખી દીધા, સાથે થોડી કોથમીર ડાળખા સાથે, કૂણા ડાળખા હોય ને એ નાખવાનું, અને 8-10 જેટલા કાજુ નાખવાના છે. અને પછી આ રીતે એને 1 થી 2 મિનિટ માટે સાંતળી ઢાંકી દેવાનું, એટલે આ રીતે જો સરસ સતળાઈ જશે. તો હવે આને ઠંડુ થવા દઈએ, ત્યાં સુધી અહીંયા આપણે બટેટા પણ ફોલી દઈએ. હવે બટેટા બધા ફોલી જાય ને પછી આ રીતે એને વચ્ચે કાણા પાડવાના છે, જેથી કરીને મસાલો બધો અંદર સુધી જશે ગ્રેવીને, અને ટેસ્ટ સારો આવશે, અંદરથી ફીકા બિલકુલ નહીં લાગે. અને આપણે આ મસાલો ઠંડો થઈ ગયો છે, તો આપણે મિક્સર જારમાં લઈ લઈએ. અહીંયા તમે જો ડુંગળી લસણ ખાતા હોય ને, ખાસ આના અંદર ડુંગળી લસણ પણ એડ કરજો આ પેસ્ટ બનાવવા ટાઈમે, એટલે મતલબ મસાલો જ્યારે આપણે બનાવીએ ને સાતળીએ ત્યારે તમારે નાખી દેવાનું. અને અલગથી તમારે ડુંગળીનો વઘાર કરવો હોય તો એ રીતે પણ કરી શકો છો, એ તમારા પર છે. તો આની અંદર તમે લસણ નાખજો. હવે થોડું પાણી નાખી આ રીતે એને ગાળી લઈએ, જેથી કરીને આ કચરો જે ઉપરનો હોય ને બધો એ નીકળી જશે, ફોતરાને એ બધું હંમેશા ગાળીને લેવું. હવે અહીંયા આપણે 6 ચમચી તેલ, એટલે 5 થી 6 ચમચી તેલ મૂકવાનું, અને એની અંદર આપણે બટેટાને ફ્રાય કરવાના છે. તો આ ફ્રાય કેવા થવા જોઈએ, થોડા ઉપરથી એક લેયર થઈ જાય ને ક્રિસ્પી જેવું, થોડું પડ એવું થવું જોઈએ. જો આ રીતે લાઇટ બ્રાઉન જેવું એવું થાય ત્યાં સુધી એને ફ્રાય કરી દેવાના થોડા, અને કાઢી લેવાના. તો અહીંયા આપણે શેલો ફ્રાય કર્યા છે, તો હવે એને કાઢી લઈએ. અને એને તેલની અંદર જ, વધારે તેલ મૂકવાની જરૂર નથી, એમાં જ આપણે આ પેસ્ટ, એટલે કે આ જે ગ્રેવી બનાવેલી છે એને અંદર એડ કરી દઈએ. અને હા, જો તમે ડુંગળી ગ્રેવીમાં ના નાખી હોય તો તેલની અંદર પહેલાં ડુંગળી સાતળી દેજો, લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી, પછી આ પેસ્ટ નાખજો. અને પેસ્ટ નાખીને તે 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી જેટલી હળદર નાખી થોડું આ ગ્રેવી પાકે ને ત્યાં સુધી એને થવા દઈએ. તો જો આ રીતે પાકશે ને એટલે કલર થોડો ચેન્જ થશે, સુગંધે બહુ જ સરસ આવવા મળશે. આ ટાઈમે અડધો ગ્લાસ જેટલું પાણી અંદર એડ કરવાનું ગ્રેવીમાં. એટલે અહીંયા ગ્રેવી તમે, એટલે કે રસો જાડો પતલો જે રીતે તમે રાખવા માગતા હોય એ રીતે પાણીનો યુઝ કરી શકો છો. હવે આને એકદમ ઉકળવા દેવાનું. તો જો આ રીતે ઉકળે ને પાણી, પછી એના અંદર બટેટા નાખી દેવાના. અને હવે આપણે તેલ છૂટું પડે ને ત્યાં સુધી થવા દઈએ, એટલે આમ જોઈએ તો 4 મિનિટ જેવો ટાઈમ લાગશે, અને ઢાંકીને રહેવા દઈએ. વચ્ચે વચ્ચે 1 થી 2 વાર તમે હળવા હાથે હલાવજો. અને હંમેશા જ્યારે પણ આવી રીતનું કોઈ શાક બનાવીએ ને, દમાલું ને એ રીતનું કે છૂટા શાક, ત્યારે હંમેશા જાડા તળિયાવાળું વાસણ જ લેવાનું હંમેશા. અને આના અંદર આપણે આનો ટેસ્ટ વધારવા અડધો કપ જેટલી ઘરની ફ્રેશ મલાઈ યુઝ કરેલી છે. આ રીતે થોડી પેલી મેલ્ટ કરી દેવાની, મિક્સ કરી અને પછી અંદર નાખજો.
અને તમે જો મલાઈ યુઝ કરવા ના માંગતો હોય તો મોળું દહીં હોય ને તો 1 થી 2 ચમચી જેટલું મોળું દહીં એકદમ ફેંટીને અંદર નાખજો તો પણ એકદમ ટેસ્ટી લાગશે. પણ આ શાક મને મલાઈનો ટેસ્ટ આમાં બહુ ગમે છે એટલે એ યુઝ કરી ફરી 2 મિનિટ માટે રહેવા દઈએ. એટલે જો એકદમ સરસ તેલ છૂટું પડ્યું, રસોઈ સરસ જાડો થઈ ગયો તો લાસ્ટમાં કસૂરી મેથી નાખવાની થોડી અને કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરજો. કોઈ બી ગેસ્ટ આવ્યું હોય તો અત્યારે તમે આ બનાવશો ને તો બહુ જ મજા આવશે ખાવાની બધાને અને એકદમ સુપર ટેસ્ટી શાક બનશે. રોટલી પરોઠા તમે કોઈ પણ સાથે આને ખાઈ શકશો. તો કોને કોને દમ આલુ બહુ ભાવે છે કમેન્ટમાં એનું નામ જરૂરથી જણાવજો. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.